આપણે બધા જ ચાર દિવાલને ઘર કહેતા શીખી ગયા છીએ. હજી મોટું. જાવેદ અખ્તર સાહેબનો એક બહુ સરસ શેર છે कि मेरा और तेरा बस एक ही गम है, मेरा और तेरा बस एक ही गम है, हर घर में एक कमरा कम है. ગમે એવડું મોટું ઘર બાંધો, તમને એમ થાય કે આ એક લાઇબ્રેરી હોત, એક ગેસ્ટ રૂમ હોત, આ ડાઇનિંગ એરિયા જુદો કરી નાખવો જોઈએ. કુડ્યા જ કરવાનું છે. ગુલजार સાહેબે બહુ સરસ સંબંધો વિશે એક નઝમ લખી છે. મુझको भी तरकीब सिखा कोई यार जुला है, जुला हो એટલે बढ़कर. मुझको भी तरकीब सिखा कोई यार जुला है, अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते, अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते एक धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हो. अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते कोई धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हो, लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुला है. બહુ મોટી વાત છે. लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुला है. मैंने तो एक बार बुना था एक ही रिश्ता, मैंने तो एक बार बुना था एक ही रिश्ता, लेकिन उसकी सारी गिरहें साफ नजर आती है मेरे यार जुला है. मुझको भी तरकीब सिखा कोई यार जुला है. આ કદાચ આપણા બધાનો સવાલ છે. 40-45 ની ઉંમરે જ્યારે 15-20 વર્ષનું લગ્ન જીવન હોય, અથવા 10-15 વર્ષનું લગ્ન જીવન હોય, અથવા 2-4 વર્ષનું લગ્ન જીવન, પણ ફરીને જ્યારે પતિ પત્ની વિચાર કરે ત્યારે બધાને એમ જ લાગે કે મેં જ સમાધાન કર્યા છે, મેં જ બધું કર્યું છે, હું જ કરતી રહી અથવા હું જ કરતો રહ્યો માટે અહીં સુધી પહોંચ્યા. ખરેખર બહુ જ શાંતિથી વિચારીએ તો આપણને બધાને સમજાય કે બે જણા એકબીજાનો હાથ પકડીને ન ચાલ્યા હોત તો અહીં સુધી પહોંચ્યા જ ન હોત. તમામ ટર્બ્યુલન્સમાંથી પસાર થતી વખતે જે વસ્તુએ મદદ કરી એ એકબીજાનો હાથ છે, અને પકડી રાખ્યો છે માટે અહીંયા સ્ટ્રોંગ ઊભા છીએ. ખરેખર ક્રેડિટ એકબીજાને આપવાની છે, અને એ મનગમતા રહેવાની સાદી રીત છે. મેં જે કર્યું એને માટે તમે મને ક્રેડિટ આપો, ને તમે જે કર્યું એને માટે હું તમને ક્રેડિટ આપું. આપણે ઊંધું કરીએ છીએ. હું મારા જ માટે તાળીઓ પાડું ને તમે તમારા જ માટે તાળીઓ પાડો. હું મારા વખાણ કરું ને તમે તમારા વખાણ કરો. અને એવું થાય છે ત્યારે રિલેશનશિપમાં ક્યાંક ગાંઠ પડી જાય છે. દરેક માણસ કોન્ટ્રીબ્યુટ ન કરે તો રિલેશનશિપ આગળ જઈ શકતી જ નથી. એ ફેમિલી હોય, એ ફ્રેન્ડશિપ હોય, એ બિઝનેસ હોય, એ લગ્ન જીવન હોય. બે લોકો પરણવાનું નક્કી કરે ને, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એન્ગેજમેન્ટ થાય કે લવ મેરેજ હોય, કંઈ એમાં વાંધો નહીં. પણ હમણાં એક બહુ સરસ મારા પર SMS આવ્યો છે કે તમે અરેન્જ મેરેજ પસંદ કરો છો કે લવ મેરેજ, એવું કોઈએ પૂછ્યું. એટલે એ માણસે જવાબ આપ્યો કે પિસ્તોલથી મરવું કે ફાંસીએ લટકીને, વાત બધી સેમ છે. એક પતિ પત્ની ડોક્ટરને ત્યાં ગયા, એટલે પત્નીએ કહ્યું કે એક થોડો પ્રોબ્લેમ છે, આખી રાત સૂતા નથી, ઊંઘી જ શકતા નથી. એટલે ડોક્ટરે એક દવા લખી, આપ્યું પ્રિસ્ક્રિપ્શન. એટલે પત્નીએ કહ્યું કે ક્યારે આપવાની? એટલે ડોક્ટરે પત્નીની આંખોમાં જોઈને કહ્યું લેવાની, એ તો સૂઈ જશે. એક પતિ પત્નીને ઝઘડો થયો, ખૂબ ઝઘડો થયો. એટલે પતિએ થપ્પડ મારી દીધી. એટલે પત્નીએ કહ્યું કે મારે છે. એટલે પતિએ કહ્યું તો ગડબડ થઈ ગઈ. એટલે એણે કહ્યું કે ગાંડી વાલ છે એમ જ. એટલે પત્નીએ બાજુમાં પડેલી લાકડી ઉઠાવી, 4-5 લગાવીને કહ્યું કે તમને શું લાગે છે, તમે એકલા જ મને પ્રેમ કરો છો? કેટલું હસવું આવે છે આ બધા જોક્સ પર. આપણે હસીને આ વાત અત્યારે કરી શકીએ છીએ કારણ કે આ કોઈ બીજાની વાત છે. આ જ વાત જ્યારે આપણી સાથે થાય છે ત્યારે વાત આંખમાં પાણી લઈ આવે છે. આ જોક્સ આ જ રીતે જ્યારે જાત પર થઈ શકે ને ત્યારે હું માનું છું મન ગમતા રહેવાય, બીજું કંઈ કરવાની જરૂર નથી. આટલી જ
આસાનીથી હસી શકાય એકબીજા વિશે, આટલી જ આસાનીથી પોતાની ભૂલો સ્વીકારી શકાય, આટલી જ આસાનીથી કહેવાય કે હું સખત ડફોળ છું, મને કોઈ રસ્તા જડતા જ નથી. કોઈ એમ કહે કે તમે મૂર્ખ છો, એને બદલે હું એમ કહું કે હું મૂર્ખ છું, એની મજા નથી. બીજાના સર્ટિફિકેટ પર મૂર્ખ પ્રસ્થાપિત થવું એના કરતા જાતે સ્વીકારીને હસી નાખવું એ કેટલી સરળ વાત છે. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કોઈકને કહ્યું ને અપ્રુવલની સોસાયટી પર છીએ, અને અપ્રુવલ નથી મળતી ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે. એટલે તમે સારું કહો એ મારે માનવું છે, પણ તમે ખરાબ કહો તો મને ખરાબ લાગે છે. કાં તો તમે ટોટલ અપ્રુવલ પર જીવો છો કે ખરાબ કહ્યું એ પણ સાંભળો, સારું કહ્યું એ પણ સાંભળો. એવું થતું નથી. વખાણ કરે તો આપણે તરત માની લઈએ, કાજલબેન તમારી સાડી બહુ સરસ છે, એમ થેન્ક યુ. પણ જો એમ કહે કે કાજલબેન આ રંગ તમને બિલકુલ સારો નથી લાગતો, ફરી પહેરતા નહીં, તો એમ થાય કે મૂર્ખો છે, ખાલી કેટલું સરસ લાગે. એટલે અપ્રુવલ પણ શરતી છે આપણી તો. અને આ બધાની વચ્ચે ક્યાંક, આ બધી ફડફડાતી હવાની વચ્ચે, આ બધી ડોલતી નાવની વચ્ચે, આ બધી સમસ્યાઓની વચ્ચે ક્યાંક આપણે એક એવો મજબૂત સંબંધ જોઈએ છે કે જેના પર ગમે ત્યારે બેંક કરી શકાય. એક એવો સંબંધ જોઈએ છે કે જે આદર્શ છે. એક એવો સંબંધ જોઈએ છે જે આપણે ફિલ્મોમાં જોયો છે. એક એવો સંબંધ જોઈએ છે જે આપણે નવલકથાઓમાં વાંચ્યો છે. એક એવો સંબંધ જોઈએ છે જેને વિશે આપણે ધારેલું કે આવું હોવું જોઈએ. આદર્શ લગ્ન જીવન નામનો કોઈ શબ્દ જ નથી. એ એક એવો શબ્દ છે કે જેને એકબીજા સાથે કોઈ સંબંધ જ નથી. આદર્શ અને લગ્ન જીવન આ બે જુદા શબ્દો છે. આપણે અહીંથી શરૂ કરીએ. સુખી લગ્ન જીવન હોઈ શકે, શાંત લગ્ન જીવન હોઈ શકે, મજબૂત લગ્ન જીવન હોઈ શકે, મેચ્યોર લગ્ન જીવન હોઈ શકે, સમજદાર લગ્ન જીવન હોઈ શકે, પણ આદર્શ નથી. કહું ને, હું ત્યાં જ આવીશ. ખેંચીને કેમ લઈ આવો છો? એટલા માટે કે હું જેને આદર્શ માનું છું એને તમે ન પણ માનતા. What is my ideal may not be your ideal. I may see my husband as a friend. There must be somebody who feels કે ના ભાઈબંધ તો બહુ છે, હસબન્ડ તો હસબન્ડ જ હોવો જોઈએ. ગાંધીજીનો એક બહુ સરસ પ્રસંગ છે. એક બ્રિટિશ સ્ત્રી એમનો ઇન્ટરવ્યુ, પત્રકાર એમનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા અને એમણે ગાંધીજીને પૂછ્યું કે તમારે એમને બાને કોઈ દિવસ ઝઘડો થયો છે? તો ગાંધીજીએ કહ્યું ના, કોઈ દિવસ નહીં. કે ના, કોઈ દિવસ નહીં. તો કે એનું કારણ શું? બપોરે 2 વાગ્યા ઇન્ટરવ્યુ ચાલતો હતો અને ગાંધીજીએ બૂમ પાડી, બા જરા ફાનસ આપી જજો. એટલે બાએ અંદરથી પૂછ્યું, પેટાવીને કે એમને? એટલે એમણે કહ્યું પેટાવીને. બપોરે 2 વાગે એમણે પેટાવેલું ફાનસ બાપુની બાજુમાં મૂક્યું ને જતા રહ્યા. એટલે બ્રિટિશ સ્ત્રીએ કહ્યું કે હું સમજી ગઈ, પણ તમને એવું નથી લાગતું કે આ માલિક ગુલામના સંબંધ છે? લીલાવતી મુનશીએ જ્યારે કસ્તુરબાના ભોગ, ત્યાગ, બલિદાન વિશે એક લેખ લખેલો અને એમણે લખેલું કે ગાંધીજીને શું અધિકાર છે કે બ્રહ્મચર્ય પાળે, એમને શું અધિકાર છે કે એમણે આમ કરવું જોઈએ, ત્યારે બાએ એમને જવાબ લખેલો સ્વયં. અને એમણે લખેલું કે હું આ જીવન જીવવા માંગુ છું મારી મરજીથી. મને એ દેવ લાગે છે. તમને જો પતિદેવ ન લાગતો હોય તો એ તમને છૂટ છે, પણ તમે જે માનો છો તે મારા પર થોપવાની કે હું એમ જ માનું છું એવું માની લેવાની જરૂર નથી. આ પત્ર છપાયેલું છે, પેલામાં કોઈ મારું રિસર્ચ નથી. એવી જ રીતે કેટલાક સંબંધો એવા હોય છે કે જેને વિશે આપણી પાસે આપણી વ્યાખ્યા છે, એમની પાસે એમની વ્યાખ્યા છે. ને મજાની વાત એ છે કે જ્યારે બે લોકો 25 વર્ષે, 26 વર્ષે, 35 વર્ષે, 19 વર્ષે એકબીજાને મળે છે ત્યારે પોતપોતાની વ્યાખ્યાઓ લઈને મળે છે.